અનકોન્શિયસ થઈ ગયું આપણે પેલા દિવસે આપણું તો ખબર પડે જે મેડિકલ હશે એને ખબર પડશે જે મેડિકલ ના જાણતો એને તો ના ખબર પડે ને આ રીતના શું તો આપણે પેલા જોઈશું કે પેશન્ટનો શું રિસ્પોન્સ હોય જો જોથી એને ખબર કોઈ રિસ્પોન્સ મળે છે કે નહીં પેલા જોઈશું કે આ કોઈ હલનચલન કે કોઈ પ્રકારનો રિસ્પોન્સ કરતા નથી એટલે બે ભાન છે કે શ્વાસ પણ ચાલતો નથી હૃદય પણ બંધ છે એવી સ્થિતિમાં છે તો એમને હું સીપીઆર આપું છું તમે જોજો બરોબર અત્યારે જોવાનું અસર વસ્તુ નથી શીખવાની વસ્તુ છે આપણે બી કોઈને આપી શકીએ તમે નાના હોય ને તો બી બીજાને આપી શકો શીખવાનું છે બધાએ નાના બાળકોનું લક્ષ્ય આમ મોટામાં પહેલે છે બરોબર એટલે આ રીતના એને પહેલે કરીશું આ રીતના બે પ્રેસ દબાણ આપીશું અને બે શ્વાસ આપીશું આ એક બે વ્યક્તિ હોય તો શક્ય છે એક વ્યક્તિમાં શક્ય ના ખાલી બતાવું છું આ રીતના શ્વાસ આપવાનો બે શ્વાસ પછી આવું ફરી આ શ્વાસ આ રીતે બીજો વ્યક્તિ જે મૂકી દેશે પછી આવું કન્ટિન્યુ 5 મિનિટ સુધી દબાવવાનું છે કેટલું અંદાજે 6 સેન્ટીમીટર કેટલું ત્યાં સુધી 5 મિનિટ સુધી સતત કરવાનું પછી એનો દર્દીમાં શું જોવાનું કેરોટીન પલ્સ જોવાનું કેરોટીન પલ્સ જોઈશું પછી એને સેચ્યુરેશન પણ જોઈશું ત્યાં સુધી સતત હોસ્પિટલ ના આવે ત્યાં સુધી ચાલુ જ રહેશું સીપીઆર બરાબર જ્યાં સુધી હોશમાં પલ્સ આવતા નથી ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રાખીશું સીપીઆર ત્યાં સુધી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી ચાલુ રાખીશું કન્ટિન્યુ સીપીઆર આના કારણે કે દર્દીની બચવાની શક્યતા વધુ આનાથી હાર્ટ રિકન્સ્ટ્રક્શન થઈ શકે છે જો બંધ થયેલું હાર્ટ હશે એ ફરી મૂળ સ્થિતિમાં લોહીનું પરિભ્રમણ થતું હોય મગજ સુધી લોહી પહોંચાડવા માટેનું આ એક વસ્તુ બરોબર છે ભાઈ આપણે ઘણા પિક્ચરમાં જોઈએ ને કે ભાઈ એનું બધું બંધ થઈ ગયું ડોક્ટર શું કરે ખબર તમને સીપીઆર આપતા હોય છે ને ટીવીમાં બી બતાવે છે જોયો છો ને મજામાં ખુશ લાગે હા ગાડી જોયેલી છે પેલા કોઈ દિવસ ફાયરની તમારા સ્કૂલમાં આવેલી છે આ ગાડી એટલે આનાથી જૂની પણ ફાયર બ્રિગેડની ગાડી આવેલી શાળા સલામતી સપ્તાહ અંતર્ગત 2025 દર વર્ષની જેમ સરકારે આ વખતે પણ શાળા સલામતી સપ્તાહ ઉજવવાનું એક નક્કી કરેલ છે કારણ કે સરકારને સતત નાના ભૂલકાઓની બહુ ચિંતા હોય તમને ખ્યાલ હોય તો સુરતમાં એક બહુ મોટો બનાવ બન્યો હતો તક્ષશિલા ત્યાર પછી ગવર્મેન્ટ બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે ફાયર હોય કોઈ પણ ઇમરજન્સી સેવા પ્રત્યે તો તેના અવેરનેસ માટે આજે એક આ ચીખલા પ્રાથમિક શાળાની અંદર શાળા સલામતી સપ્તાહનું આપણે આયોજન કરેલું છે તમે અત્યાર સુધીમાં ખાલી ફાયર જોયેલી છે આગ જોયેલી છે ને બધાને એવું લાગે કે આગ લાગે એટલે શું કરવાનું પાણી નાખવાનું પણ આગ અલગ અલગ પ્રકારની હોય છે એમાં આપણે વિસ્તૃત તમને માહિતી આપીશું પ્રેક્ટિકલ બતાવશું કે ફાયર કેવી રીતે ઓલવાય એને બુઝાવવા માટેનું કયું કયું માધ્યમ હોય છે જનરલી દરેક જગ્યાએ કે પાણી નાખવામાં આવતું નથી પાણીથી ઓલવાય પાણીમાં કયા પ્રકારની આગ લાગી હોય તો ઓલવાય એ પણ લાકડું ઘાસ એમાં આગ લાગી હોય તો પાણીથી ઓલવી શકાય એવી રીતે અલગ અલગ પ્રકારની ફાયર હોય છે જેમ કે ફાયરની ભાષામાં એને કહેવાય છે સોલિડ ફાયર એ પણ લાકડું ઘાસ આપણે બધા ઉપયોગ કરીએ છીએ ને એને સોલિડ ફાયર કહેવામાં આવે છે એને બુઝાવવાનું માધ્યમ છે પાણી દ્વારા એને ઓલવી શકાય છે પછી છે ફ્લેમેબલ લિક્વિડ ફાયર આપણે બધા પેટ્રોલ ડીઝલ કેરોસીન તૈલીય પદાર્થો વાપરીએ છીએ ને એને બુઝાવવા માટે શું કરવાનું પાણીથી ઓલવી છે ના ઓલવાય તો એના માટે ફોમ આવે છે ફોમ ટાઈપ આવું ફાયર એક્સટિંગ્વિશર બી આવે છે પછી આવી ફોમ ટાઈપની ગાડી આવે છે તેના દ્વારા એને ઓલવી શકાય છે પછી છે ગેસ ફાયર સીએનજી ઇથેન મિથેન આવું બધું તો ભરવામાં આવે છે ને ગેસની આપણે ગાડી વાપરીએ છીએ હા સીએનજી આવે છે ને એમાં એને બુઝાવવા માટે આવું પાવડર ટાઈપ એક્સટિંગ્વિશર ગાડીમાં અત્યારે કમ્પલસરી આરટીઓમાં ને કીટ હોય ને એની અંદર આપે જ છે ગાડીમાં તો એના દ્વારા આપણે ઓલવવાનું છે અને ફેંકી નહીં દેવાનું ઘણી વખતે શું થાય છે કે ગાડીમાં આગ લાગે તો એક્સટિંગ્વિશર નાખીને જતા રહે આ તો ફાયર નાની જ થઈ હોય શરૂઆતમાં પેલી કહેવત છે ને હિન્દીમાં કે છોટી છોટી મગર મોટી બાત
જ્યારે કોઈ પણ વાત નાના સ્વરૂપમાં હોય ને એ ડાયરેક્ટ મોટું નથી થઈ જવાનું, આગ એ નાના સ્વરૂપમાં જ હશે, પણ આપણે શું કરીએ છીએ, ડર લાગે છે એટલે એને ઓલવવાનો પ્રયત્ન કરતા નથી. આ થઈ ગેસ ફાયર. પછી જે ઇલેક્ટ્રિકલ ફાયર, જનરલી વધારે પડતી જે આગ લાગે છે એ ઇલેક્ટ્રિકલ ફાયર થતી હોય છે. ઇલેક્ટ્રિકલ ફાયર કેમ થતી હોય છે? તો શોર્ટ સર્કિટના લીધે, બિન પરવાનેદાર વ્યક્તિ પાસે આપણે વાયરિંગ કરાવ્યું હોય, જેટલા લોડનું વાયરિંગ જોઈતું હોય એ પ્રકારનો વાયર આપણે યુઝ ના કર્યો હોય, એ ગામડાની ભાષામાં લંગર્યું. આપણે લાઇટ બિલ બચાવીએ છીએ ને ગામડામાં ઘણી જગ્યાએ, ડાયરેક્ટ કનેક્શન લઈએ છીએ આપણે થાંભલેથી, તો તેના દ્વારા બી શોર્ટ સર્કિટ થતું હોય છે. શોર્ટ સર્કિટ થવાના આ બધા કારણો છે. તો ઇલેક્ટ્રિકલ ફાયર થઈ હોય તો તેને બુઝાવવા માટેનું આવું CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર હોય છે, આના દ્વારા બી ઓલવી શકાય છે. પછી DCP ટાઈપ આવું ફાયર ટેન્ડર આવે છે. મહાનગરપાલિકા હોય જેમ કે અમદાવાદ છે, સુરત, રાજકોટ, એની જોડે આવી ફાયરની ગાડી હોય છે, એના દ્વારા બી ઓલવી શકાય છે. પછી ઇલેક્ટ્રિકલ ફાયર થઈ હોય તો સૌપ્રથમ આપણે શું કરવું જોઈએ? તો જે જગ્યાએ ઇલેક્ટ્રિકલ ફાયર થઈ છે તો પહેલો પાવર કટ ઓફ કરી દો. ઘણી જગ્યાએ કેવું થાય છે કે અમે અમારા પોતાના ફાયરના જવાનો બી આમાં એક્સપાયર થયેલા છે. અમને દાખલા તરીકે કોલ મળ્યો કે ચેખલા પ્રાથમિક શાળામાં આગ લાગી છે આ સ્કૂલમાં, આ રૂમની અંદર, અને અમે ત્યાંથી ફોન કરી પાવર કટ ઓફ કરાવી દે છે. એમને કે હા અમે સાહેબ GEB વાળાને ફોન કરી દીધો છે, અમને બંધ જ છે, અમને વિશ્વાસ જ છે બંધ છે. અને ત્યાં જાય ત્યારે ફાયર વાળો તો એના માટે એ નવું પ્લેસ જ હશે, એને ખબર નહીં હોય કઈ મીટર રૂમ છે, કઈ પેનલ રૂમ છે, આ તે. જેવો એ જશે એટલે પહેલા એના બોલો રામભાઈ રામ થઈ જશે. અને એવો અમારો ફાયરનો માણસ ગઈ ઉત્તરાયણના દિવસે, તમે બોપલમાં એવું નામ સાંભળ્યું હતું કે કોઈ ફાયર વાળો એક્સપાયર થઈ ગયો? એ શું થયું હતું? એમાં ચામાચીડિયું ફસાયું હતું અને એમને કોલ મળ્યો. એના વાઈફને એમ કીધું તું જમવાનું રહેવા દેજે, આપણે જોડે જમીશું વાઈફ. અને ભાઈ જમવા આયા જ નહીં. શું થયું? ત્યાં ચામાચીડિયું ફસાયું, ત્યાં કાઢવા ગયા, અમને કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો કે ભાઈ આ બોપલ 94 નામની સ્કીમ છે, એની અંદર આવી રીતે 11,000 વોલ્ટનો ઉપર એક્સટેન્શન વાયર જે છે તેમાં ફસાયું છે. તે તેમની ટીમ લઈ ફાયરની ગાડી લઈને ત્યાં પહોંચ્યા. જેવા એ લોકો ગાડીની ઉપર ગયા એટલે આ પૂરેપૂરું અંદર લોખંડ આવે છે ગાડીની અંદર, અને એમને જેવી પાઇપિંગ લાંબી કરી ઉપર, એવું લગભગ 11,000 વોલ્ટનું જે વાયર છે ત્યાં સુધી પહોંચ્યા નતા અને એમને સીધા ફેંકી દીધા. અહીંથી કરંટ બધો ફાટી ગયો, બધા ફેફસા બધું એનું ત્યાં ખલાસ થઈ ગયું અને એ ભાઈ ત્યાં એક્સપાયર થઈ ગયું. એટલે નાની એવી ભૂલના લીધે એક માણસ આજે ગયો, એનો પરિવાર પેલો એ થઈ ગયો. એટલે ખાસ કરીને જ્યારે બી કોલ આપો છો તમે 101 ની અંદર કંટ્રોલ રૂમમાં ફોન કરો, એને પૂરતી માહિતી આપો કે ભાઈ આ ગામ છે, આ તાલુકો છે, આ જિલ્લો છે, આમાં ફાયર થઈ ગયું. તમને ખ્યાલ હોય તો જ્યારે તક્ષશિલામાં કોલ થયો ત્યારે અત્યાર સુધીમાં ઘણા લોકોને એવું છે કે ભાઈ ફાયર બ્રિગેડ વાળાનો વાંક હતો, પણ જેને પહેલો ફોન કર્યો એને શું કીધું? ભાઈ આગ લાગી. પણ શેમાં આગ લાગી છે, કે કોઈ છોકરાઓ ફસાઈ ગયા છે, કે રેસ્ક્યુ કરવાનું છે? હવે આગ લાગી એટલે શું કરવાનું? પહેલી એની પાસે જે ટર્નઆઉટમાં પહેલી ગાડી છે વોટર ટેન્ડર, આમાં શું ભરેલું હોય? પાણી હોય. પાણીવાળી શું કર્યું? વિડીયો શૂટિંગ કર્યું. પહેલો જ ખીચામાંની ગમે જગ્યાએ કોલમાં જઈએ ને એટલે મારો મોટો દુશ્મન હોય તો વિડીયો શૂટિંગ વાળો કોલમાં જઈએ ને એટલે શું કરે? આપણી આગળ આવીને વિડીયો ઉતારતો હોય, મદદ ના કરે આપણને, અને આપણી આગળ આવીને વિડીયો ઉતારે. એટલે આપણે એવું કરવાનું નથી. ફાયર બ્રિગેડ આવે એ પહેલા આપણું શું કામ છે? જે જગ્યાએ આગ લાગી છે એને બુઝાવવા માટેનો પ્રયત્ન કરવાનો. આપણને આવડતું હોય ફાયર એક્સટિંગ્વિશર યુઝ કરવા, તો આ ફાયર એક્સટિંગ્વિશર લઈને ત્યાં પહોંચવાનું છે. આગ લાગી છે તે સ્થળથી થોડું દૂર રહેવાનું. કેવી રીતે એનો ઉપયોગ કરવાનો હું તમને બતાવું. આ રીતે એને ત્યાં લઈને જવાનું, ત્યાં સેફટી આ રીતે ખોલવાનું. પછી આ એક્સટિંગ્વિશર હોજલ આપણે દબાઈએ છીએ, ઘણી વખત કેવું થાય છે કે એક્સટિંગ્વિશર બહુ ટાઈમથી પડી ગયેલું, એને કરાવ્યું ના હોય તો એ ઉપયોગમાં આવતું નથી. તો ઘણા લોકો દબાવો, આની અંદર તમને ખબર ના હોય તો નાઇટ્રોજન પ્રેશરાઇઝ પાવડર કરેલું એટલે આની જગ્યાએ આર્ટિક ટાઈપના ફાયર એક્સટિંગ્વિશર ગવર્મેન્ટે બંધ કરી દીધા. હવે આ ક્યારેક ઉપયોગમાં ના આવે તો એને બહુ જબરજસ્તી નથી કરવાની ઉપયોગ કરવાનો, કારણ કે આની અંદર પ્રેશરાઇઝ જે પાવડર છે ને અને ખાસ ડિસ્ચાર્જ તો પકડીને જ રાખવાની. જો આ છટકશે ને તો આપણને નુકસાન કરશે ઘણું બધું.
બરાબર? આવા અલગ અલગ પ્રકારની આગ હોય છે. પછી આગ લાગી હોય તો પહેલા કોને કોલ કરવાનો? 101 અને પૂરતી માહિતી આપવાની. પ્લસ આપણી સ્કૂલમાં અથવા તો આપણને એટલી તો ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ ફાયર બ્રિગેડને કોલ કરવો હોય તો કયા નંબર પર કરવાનો. ઘણા બીજામાં બી કરતા હોય છે. અને હા, પ્રોપર માહિતી આપવાની, ખોટો ફોન નથી કરવાનો, કારણ કે આમાં પોલીસ ફરિયાદ બી થાય છે. ઘણા અસ્થિર મગજમાં હોય કે ભાઈ અમારા ઘરે આગ લાગી છે, અમે ત્યાં પહોંચીએ, અમે અત્યાર સુધી 3 પોલીસ કેસ કરેલા છે. હા, એટલે એવો ખોટો ફોન કરવાનો નહીં. ફોન કર્યો છે, જે કોલ આપ્યો છે એને પૂરતી માહિતી આપવાની. બરાબર? પછી આપણી સ્કૂલની અંદર શિક્ષકો ખાસ કે ઘણી જગ્યાએ સ્કૂલની અંદર એવો એક ચાર્ટ બનાવો, ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર, જેમ કે ફાયર, એમ્બ્યુલન્સ, નજીકની હોસ્પિટલ. પછી એમાં મેપ હોવો જોઈએ કે ભાઈ આપણને એ ખબર હોવી જોઈએ કે નજીકનું ફાયર સ્ટેશન કયું છે, તો સાણંદ. ઘણી જગ્યાએ એવું હોય કે જેમ કે આપણે ચંદ્રાસનના ખોડા છે તો અડધું આમ મહેસાણા સાઈડનું આવે અને અડધું સાણંદ અમદાવાદમાં આવે છે. એટલે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણે કઈ ગાડી મંગાવવાની થશે, કઈ ટાઈપની ફાયર થઈ છે. બરાબર? પછી આપણે તમને ડેમો બતાવું ફાયરની ગાડીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. ફાયરનું પ્રેશરાઇઝ પાણી આવે, આમાં આપણે ઘરે મોટરમાં પાણી આવે એવું પાણી નહીં આવે. બરાબર? એટલે આપણે એનું પ્રેશર બતાવીશું. પછી એના અમે કઈ જગ્યાએ કેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો કોઈ નદી, તળાવ, સરોવરની અંદર કોઈ માણસ ડૂબી ગયો હોય, મને ખબર છે કે હું તરી શકું છું, પણ તો પણ આપણે શું લઈને જવાનું છે? લાઇટ બોય જેકેટ અથવા લાઇટ બોય રિંગ લઈને જવાનું છે. એટલે પકડીને ચાલવાનું નથી અંદર, અને એનો ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? આ રિંગ લઈને જો કોઈ માણસ ડૂબતો હોય તો એને આ રિંગ આપવાની છે. એ આ રિંગ પકડી લેશે તો એ ડૂબશે નહીં. હંમેશા જે બી માણસ મરતો હોય ને એ આપણને મારવા જ તૈયાર હોય. યાદ રાખો, જ્યારે બી તમે કોઈ બી માણસ ડૂબતો હોય એને લઈ મશીનમાં કપડાં ધોવાના. હવે વોશિંગ મશીન ખરીદી કોઈ એમને ખબર ના હોય, અને આથી પકડતું રસોડાનો જે વોશ એરિયાનો દરવાજો હોય ત્યાં સુધી પહોંચવે ત્યાં એમને ખબર કે આપણું ઘર તો સળગી ગયું. હજારો નહીં પણ 2 મહિના પહેલાનો એવો બનાવ છે. જ્યારે બી તમે વોશિંગ મશીનનો ઉપયોગ કરો છો, એસીનો ઉપયોગ કરો છો, કદાચ પ્રસંગો પર તમારે ક્યાંક બહાર જવાનું થાય તો હંમેશા એમસીબી આપણી જે મેઇન ત્યાંથી પાવર આવતો હોય ને એને તો બંધ કરીને જ જવાનું. એવું લાગે ખાસ કરીને ઉનાળામાં ઘણા લોકો શું કરે, એસી નીચેથી રિમોટથી બનશે ને ઉપર તો પેલી સ્ક્રીન ચાલુ હોય. ઘણી જગ્યાએ વધારે પડતા એસીમાં ઓવર રેટિંગ થવાના કારણે બી ફાયર નથી. હમણાં લગભગ મહિના પહેલાં અમે સાણંદની ફ્લેટ છે, જલ્દી ફ્લેટ, ત્યાં કોઈ એસી બાજુ રહેતા હતા તો એમને શું કર્યું, એક બાજુ જમવાનું બનાવવાનું ચાલુ હતું અને પાછળ વોશિંગ મશીનમાં કપડાં ધોવાતા હતા. વોશિંગ મશીનમાં કપડાં ઓવરલોડ નાખ્યા અને હીટિંગ થયું એમાં. હવે બેનને ખબર જ નહીં કે આ વોશિંગ મશીનમાં ફાયર ચાલુ થઈ ગયું. તો એટલા બધા ધુમાડા નીકળ્યા, આખો દરવાજો વોશ એરિયાનો સળગી ગયો. પણ બેનને ખબર નહીં. નીચે સિક્યુરિટી વાળાએ ઉપર જોયું ને ધુમાડા નીકળતા, એને કોલ આપો. તારા સોસાયટી વાળાને ખબર પડી કે અમારા ફ્લેટમાં ફાયર થયું. બોલો. એટલે જ્યારે બી તમે જે બી વસ્તુનો ઉપયોગ કરો છો, ઘરે વોશિંગ મશીન, એસી છે, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ, એનું કામ પતી જાય એટલે એનો પાવર બંધ કરી દેવાનો. બરાબર? 20 કિલોનો બાટ આપણો ઉપર પછાડીએ ને તો લગભગ આને કશું થાય નહીં. એટલે ફરજિયાત પહેરવાનું છે આપણે. બરાબર? પછી જે આ લાઇટ બોય રિંગ, આ લાઇટ બોય જેકેટ તમને બતાવ્યા છે. ઘણી જગ્યા એવી હોય છે કે જ્યાં આમ માણસ કામ કરી શકતો નથી, ઓક્સિજન લેવામાં તકલીફ પડે છે. કન્ફાઇન સ્પેસ એટલે કે કોઈ સાંકડી જગ્યા હોય. આપણે ગામડામાં નથી પેલો ખાર કૂવો બનાવીએ, ભૂંગળામણથી ઘણા માણસોનું મૃત્યુ થતું હોય છે. તો એવી જગ્યાએ જ્યારે ફાયર સર્વિસને કામ કરવાનું થાય છે તો તેવું આ એક BA સેટ છે, બ્રીથિંગ એપરેટસ સેટ. આના દ્વારા આપણે ઓક્સિજન લઈ શકીએ એટલે કામ કરી શકાય. બરાબર? પછી આ છે કટર. ઝાડવા કે એવું કોઈ પણ જગ્યાએ આપણે કાપવું હોય તો ઇલેક્ટ્રિક કટર છે. તો ઘણી જગ્યાએ કાર એક્સિડન્ટ થતા હોય. કાર એક્સિડન્ટમાં શું હોય કે કોઈ માણસનું અંદર મૃત્યુ થઈ ગયું હોય ગાડીની અંદર, કે કોઈ કારમાંથી એ માણસને બહાર કાઢવો છે, બચાવવો છે એને, તો એ ગાડીનું કે કોઈ પણ જાતનું પતરું હોય કે એસેસ મટીરિયલ હોય કે કોઈ પણ હોય તો એને આ કાપવા માટેનું એક ઇલેક્ટ્રિક કટર છે.
દેખાય છે ને બધા? ઇલેક્ટ્રિક કટર છે આ, બેટરીથી બી ચાલે અને આપણે ઇલેક્ટ્રિકથી બી યુઝ કરી શકીએ. ગાડી આ દાખલા તરીકે એંગલ છે કે ગાડીનું આખું પતરું છે, ઊભી આખી ગાડી કાપી નાખી હોય ને તો એ કપાઈ જાય. ફાયરના જે બી ઇક્વિપમેન્ટ આવે છે લગભગ બહુ કોસ્ટલી હોય છે કે આપણે 10-20 રૂપિયાની વસ્તુ લાવીએ એવી વસ્તુ આવતી નથી. આની અંદર આઈએસઆઈ અને હેવી ક્વોલિટીની જ વસ્તુ યુઝ કરવી પડે. કિલા ચાલુ આપણે ચાઇનાનો માલ ના ચાલે, આમાં ચાલે તો ચાંદ તક, નહીં તો શામ તક, એવું કા નથી. આ લગભગ 12.5 લાખ રૂપિયાનું કટર છે. આપણા માટે એક ગાડી આવી જાય નવી, પણ આ બધું સરકારે આપણા માટે જ રાખ્યું છે ઉપયોગ કરવા માટે. બરાબર? આપણી ગવર્મેન્ટ હવે બહુ ચિંતિત થઈ ગઈ છે પહેલા કરતા. પહેલા લગભગ ફાયર બ્રિગેડનું નામે કોઈએ નહીં સાંભળ્યું હોય. બધા શું કહેતા? લાય બંબાવાળા. હે લાય બંબાવાળા કે લાય બંબાની ગાડી નીકળી છે. પછી આ છે ફાયરમેન એક્સ. કોઈ પણ જીવંત વાયર કાપવું હોય, આપણે 10,000 થી 12,000 વોલ્ટનું વાયર કાપવું હોય, પાવર ચાલુ છે અને એને કટ કરવું હોય તો આના દ્વારા એ ફાયરમેન એક્સ છે. આ ફાયરમેનનું જેમ આપણે મિસ્ત્રીની હથોડી કિંમતી હોય ને, એમ અમારે આ ફાયરમેન એક્સ બહુ કિંમતી વસ્તુ છે. દરેક જગ્યાએ દરેક ગાડીમાં તમને આવી ફાયરમેન એક્સ મળશે. જીવંત વાયર ઇલેક્ટ્રિક પ્રવાહ ચાલુ હોય અને કટ કરવો હોય તો આના દ્વારા આપણે કરી શકીએ. પણ તમારે આનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે કોઈ પણ વસ્તુ ટેન્ડર હોય તો એને ચિત્ર દોરતા વાળું હોય તો જ ટેન્ડર બને. હા, એવી રીતે ફાયર બ્રિગેડનું બી ભણતર આવે છે. હા, કોઈને આમાં ફાયર બ્રિગેડનો કોર્સ કરવો છે, ફાયરનું ભણવું છે? હા, તમે કોઈ એવું પૂછ્યું નહીં મને કે તમે આ ફાયર બ્રિગેડની નોકરી કરો છો તો એના માટે શું ભણવાનું આપણે? હા, કોઈને ઈચ્છા છે ફાયરનો કોર્સ કરવાની? તમે ઘરના ખાલી ફાયરમેન બનજો, આ કોર્સ કરતા નહીં. આ એસી પંખા લાઇટ વાળી નોકરી નથી, આ હાર્ડવર્ક છે. ક્યારેક એવું બનશે કે તમે દિવાળી બેસતું વર્ષ કરો છો ને, નવરાત્રી બધું ફેસ્ટિવલ બધા ઉજવો છો ને, અમે લગભગ દિવાળી જોઈ નથી. દિવાળી અમે કોકના ત્યાં પૂરિયા ઓલાવતા હોય, કાં તો કોકનું છોકરું પડી ગયું હોય, કાં તો કોક દાજ્યો હોય. બરાબર? એટલે ફાયરની એક દેશની સેવા છે. સાથે સાથે તમે કોઈને દાન ના કરી શકો, પણ આ પ્રવૃત્તિ રૂપે પણ તમે કોઈકનો જીવ બચાવી લો એટલે તમારી અંદર કરોડો રૂપિયાની ઇમારત તમારામાં જમા થઈ ગઈ, એવું સમજવાનું. આપણે પાપ તો બહુ કરીએ છીએ, પણ પુણ્યનો એક પ્રવેશ દ્વાર છે. બરાબર? એટલે ફાયરનો કોર્સ કરવો હોય તો પહેલાં એના માટે ભણવું પડે. આપણે એનો 1 વર્ષ 3 વર્ષ એવો કોર્સ આવે છે. પછી તમારે પ્રેક્ટિકલ એનું થિયરિકલ ને એ બધું ભણવું પડે. પછી તમારે 3 મહિના એની ટ્રેનિંગમાં જવું પડે. પછી તમને પાણી આની અંદર આવે છે. કોઈ પણ જગ્યાએ ગામની અંદર આગ લાગી હોય કે જ્યાં મોટી ગાડી ફાયરની જઈ શકે તેમ નથી, તો તેવી જગ્યાએ આ ફાયર ટેન્ડરનો ઉપયોગ થાય છે. આ મિની ફાયર ટેન્ડર છે. જેમ કે ફાયરની અલગ અલગ પ્રકારની ગાડીઓ આવે છે, જેમ કે વોટર ટેન્ડર, આવી કેપેસિટી ટાઈપ 12 ટન, એટલે કે 12,000 લીટર પાણી એની અંદર સંગ્રહ કરવામાં આવે છે, એવું વોટર ટેન્ડર આવે છે. પછી વોટર કમ ફોર્મ ટેન્ડર, એ તમને કીધું ને કે જેમ કે પેટ્રોલ ડીઝલ કેરોસીનની અંદર આગ લાગી હોય એમાં ફોર્મ ટેન્ડરનો ઉપયોગ થાય છે. એમાં ફોર્મ ટાઈપના આવા ફાયર એક્સટિંગ્વિશર આવે છે. પણ જ્યારે મોટી હોનારત થઈ હોય, કોઈ ડીઝલ ટેન્કર સળગ્યું હોય, કોઈ કંપનીની અંદર કોઈ સોલ્વેન્ટ મટીરિયલ સળગ્યું હોય, તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ફોર્મનો. આપણે ઘરે શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ ને માથું ધોવા માટે, એવું ફોર્મ ટાઈપનું મટીરિયલ આની અંદર સ્ટોરેજ કરવામાં આવે છે. એના દ્વારા એને ઓલવી શકાય છે. પછી ડીસીપી ટેન્ડર. ડીસીપી મેં તમને કીધું પાવડર ટાઈપ એક્સટિંગ્વિશર આવે. આ કયું એક્સટિંગ્વિશર છે? પેલું પાવડર ટાઈપ. તો એવું આવી આખી પાવડરની ગાડી ભરેલી આવે. જેમ કે આપણે આવો પાણીનો ઉપયોગ કરીએ છીએ ને, એવી રીતે પાવડરનો ઉપયોગ થાય. બરાબર? પછી CO2 ટાઈપ ટેન્ડર આવે. મેં કીધું તમને શોર્ટ સર્કિટ કે ઇલેક્ટ્રિક ફાયર થઈ હોય તો એની અંદર આવું CO2 ટાઈપનો ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરીએ. જ્યારે મોટી હોનારત થઈ છે તો આવી મોટી CO2 ટાઈપ ફાયર ટેન્ડર આવે. પછી આવે છે મલ્ટી
એની અંદર વોટર કમ, ફોગ કમ, ડીસીબી ટેન્ડર એવું એટલે મલ્ટીપર્પઝ ટેન્ડર આવે. પછી આવે છે ક્રેશ ટેન્ડર. કોઈ આપણે એરપોર્ટે ગયા છે એરપોર્ટ પ્લેનમાં, હા, તો એરપોર્ટ પર ફાયરનું એક ક્રેશ ટેન્ડર આવે છે, બરાબર. પછી આવે છે ટર્નટેબલ લીડર. ટર્નટેબલ લીડર ટીટીએલ જોયેલું છે કોઈએ? પેલું આપણે જ્યારે તક્ષશિલાની અંદર ફાયર થઈ ત્યારે ખાસ પહેલી કયા પ્રકારની ગાડી જોઈતી હતી? તો આપણે ટર્નટેબલ લીડર, જે ઉપર સીડી લગાવેલી છે ને એવી મોટી સીડી આવે, 25મા માળે, 27મા માળે કે 48મા માળે આપણે ઉપર જવું છે, એના માટે ટર્નટેબલ લીડર એટલે ટીટીએલ કમસે કમ 12-15 કરોડ રૂપિયાની ગાડી આવે. જો એ વખતે એ ગાડી પહેલી પહોંચી હોત તો લગભગ આની સંખ્યા ઘણી ઓછી હોત, બરાબર. આવી અલગ અલગ પ્રકારની ફાયરની ગાડીઓ આવે છે. ખાલી ફાયરની ભાષામાં તમે કહો છો લાઈવ બમ્પ, એટલે લાઈવ બમ્પ નહીં, ઘણી અલગ અલગ પ્રકારની એની મેથડ. એટલે મેં પહેલા પણ કીધું કે જ્યારે આગ લાગી હોય ત્યારે સૌ પ્રથમ આપણે એને પૂરી માહિતી આપવાની છે. શું કરવાનું છે? શેમાં આગ લાગી છે કહેવાનું છે, પૂરતું એડ્રેસ આપવાનું છે, તાલુકો, જિલ્લો, આ સ્કૂલની અંદર છે કે ગામમાં ઘર સળગ્યું છે કે કોઈ છોકરું ડૂબી ગયું છે, તો એ ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈ પણ જાતનો ચાર્જ લાગતો નથી. પણ જ્યાં તમે વ્યવસાય કરો છો, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ, કારખાના, જીમ, એવી કોઈ ફેક્ટરી હોય છે કે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ હોય છે જેમાં તમે વ્યવસાય કરો છો, તો તેની અંદર ચાર્જેબલ છે. રહેણાંક વિસ્તાર હોય, કોઈનું ઘર સળગ્યું હોય કે કોઈ એવી બનાવ બન્યો હોય તો એની અંદર એકદમ ફ્રી, કોઈ પણ જાતના પૈસા થતા નથી. પણ જ્યાં આપણે વ્યવસાય કરીએ છીએ, કે આપણી દુકાન છે, કોમર્શિયલ કોઈ બિલ્ડિંગ છે, કોઈ ફેક્ટરીની અંદર આગ લાગી તો એની અંદર ચાર્જ છે, કિલોમીટર ચાર્જીસ છે, કલાક ઉપર ચાર્જ છે, કેટલા સમય દરમિયાન કામગીરી થઈ, તો એના અલગ અલગ પ્રકારના ચાર્જીસ હોય છે. કારણ કે આની અંદર શું છે? ઈંધણ, ડીઝલનો ઉપયોગ થાય છે ને. હા, અને આ બધી જે ગાડીઓ છે, તમે જે 4 વ્હીલર ને બધું જોયું છે, એટલે કેવી હોય? એવરેજ વાળી ગાડીઓ હોય. કેવું 15-20 નું એવરેજ. આપણી મોટરસાયકલ હોય તો કેટલું 50 નું એવરેજ આવતી હોય. આ બધી એકદમ હેવી લોડેડ ગાડીઓ છે. એટલે શું થવાનું? એનો ડીઝલનો પણ વ્યય વધારે થવાનો. જ્યારે આપણે અત્યારે એક એન્જિન ચાલુ છે, જ્યારે આપણે ફાયર ફાઇટિંગ કરશું એટલે ડબલ એન્જિન ચાલુ થશે, એટલે શું થશે? ડબલ ડીઝલ જવાનું ને. તો એને મેન્ટેન કરવા માટે એના માટે ચાર્જેબલ છે. તો ચાર્જ, એનું મેન્ટેનન્સ, એના નિભાવ ખર્ચ બહુ મોંઘો છે. આપણું મોટરસાયકલ સર્વિસ કરાવી તો કેટલા થાય? 500 રૂપિયામાં થઈ જાય. આને કેટલા થાય? 2 લાખ થાય. હા, એટલે એનું મેન્ટેનન્સ, એને નિભાવવા માટેનો ખર્ચ એ ગુજરાત ગવર્મેન્ટ એ રીતે આપણી જોડે વસૂલ કરતો હોય છે. નાની આગ હતી એટલે દબાઈ ગઈ. ઘણી જગ્યાએ જ્યારે મોટી ફાયર થઈ હોય ત્યારે આવું
પ્રેશરથી આપણે આગ ઓલવી શકશું નહીં. ત્યારે આપણે શું કરીશું? ફાયરની ગાડીની અંદર કેવું પ્રેશર હોય છે તો બતાવીએ. નાની ગાડી એનું કેવું પ્રેશર હોય છે? મોટી ગાડીનું 5 થી 7 કેજી પ્રેશર. એટલે કે આ માણસ એને હેન્ડલ કરી શકે નહીં. એ ફાયરનો એક્સપર્ટ માણસ હોય એ એને હેન્ડલ કરીને આગ ઓલવી